નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે ધર્મેશ સોલંકી. હું સાગર બાયોટેક વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે આવ્યા છીએ મોટા માંડવા ગામમાં, કે જ્યાં આપણે સાગર બાયોટેકનું પ્રાચીન વાવેતર કરેલું છે મરચાનું. અને આપણી સાથે ડીલર મિત્ર પણ છે ખોડલ બાયોટેક, અને ફાર્મર પણ છે અશ્વિનભાઈ વિઠાભાઈ પડારિયા. તો આપણે એની સાથે ચર્ચા કરશી કે એને કેવી વેરાયટી લાગી. તો નમસ્કાર ખેડૂત મિત્રો. તો તમારું નામ? અશ્વિનભાઈ વિઠાભાઈ પડારિયા, તમારું ગામ મોટા માંડો. અને આ તમે કઈ વેરાયટી વાવેલી છે? સાગર સીડ વાળાનું પ્રાચી. તો તમને વેરાયટી કેવી લાગી? વેરાયટી સારી છે અને આમાં ઓછી માવજતે અને ક્વોલિટી સારી થઈ છે. અને મરચાની અંદર જે ડાઘા વાળા મરચા થાય એ બહુ ઓછા થઈ છે. અચ્છા, ફોરવર્ડ ઓછું નીકળે છે. બહુ ઓછું નીકળે. તમારે 2-3 વેરાયટી વાવેલી છે, 2-3 માંથી તમને કઈ વધારે વેરાયટી સારી લાગી? સાગર બાયોટેકનું પ્રાચી. તમે આ કેટલા વીઘાનું વાવેતર કરેલું છે પ્રાચીન? આ ટોટલ 10 વીઘાનું વાવેતર કરેલું છે. એમાંથી પ્રાચીનું વાવેતર 3 વીઘાનું. આમાં ઉત્પાદન કેવું છે? ઉત્પાદન આમાં 35 થી 40 ની આડે રહેશે. હાઈટમાં, કલરમાં તમને કેવું લાગે? તો બધા ખેડૂત મિત્રોને વાવવા જેવી વેરાયટી? હા, વાવવા જેવી વેરાયટી. બધા ખેડૂત મિત્રોને વિનંતી કરું કે પ્રાચી તમે વાવજો સાગર વાળાની. આપણે યાર ડીલર મિત્ર પણ છે ખોડલ બાયોટેક અંકિતભાઈ પટેલ. તો એની યાર બે ચર્ચા આપણે કરીશું. નમસ્કાર અંકિતભાઈ. નમસ્કાર. કેમ છે? સારું, એકદમ મજામાં. તો આપણે સાગર બાયોટેક નું આ પ્રાચીનું વાવેતર કરેલું છે, તો તમને કેવી લાગી વેરાયટી? આપણે ઘણા ખેડૂતોને આ વખતે પ્રાચી વવડાયેલું છે. બજારમાં હાલતી નામચીન વેરાયટીની બાજુમાં આપણે પ્રાચી વવરાવેલું છે. પ્રાચી એક અર્લી પ્રકારની વેરાયટી છે, બરોબર. અર્લી વેરાયટીની સેગમેન્ટમાં આવતી વેરાયટી છે, જેમાં મરચાની સાઇઝ અન્ય વેરાયટી કરતા બહુ સારી છે, લાંબી છે, વજન વધારે છે મરચાના એમ. અને મરચા આવી ગયા પછી નવી ફૂટ, નવું ફ્લાવરિંગ કન્ટિન્યુ ચાલુ જ છે. આમાં મરચા આવી ગયા પછી ઘણી વેરાયટીમાં એવું થાય છે કે નવી ફૂટ આવતી બંધ થઈ ગઈ. આમાં નવી ફૂટ ચાલુ જ છે. અત્યારે પુષ્કળ મરચું આમાં ભરેલું છે, તમે જોવો છો, બરોબર. એમ છતાં નવી ફૂટ, નવું ફ્લાવરિંગ બધું ચાલુ જ છે. વાયરસનો પ્રોબ્લેમ નથી. વાયરસ પ્રૂફ વેરાયટી બહુ સારી કહેવાય કે અત્યારે લગભગ બધા ફિલ્ડ ઉપર વાયરસના પ્રશ્નો બહુ જાજા જોવા મળે છે, પણ આપણે પ્રાચીના જેટલા ફિલ્ડ છે એમાં વાયરસના પ્રશ્નો બહુ એટલે બહુ ઓછા છે, બરોબર. અને આ વખતે જાજી જગ્યાએ આપણે એવા સમાચાર મળે છે કે પહેલી વીણીનું જે મરચું ઉતર્યું ને એ હાવ ફોરવર્ડ થયું. આ પ્રાચી વેરાયટીની અંદર ફોરવર્ડનો પ્રશ્ન તો હાવ ઝીરો કહીને તો ચાલે. બહુ એટલે બહુ જ પ્રશ્ન છે ફોરવર્ડનો. અને નવી ફૂટ, એનું મરચાની સાઇઝ, વજન, શાઇનિંગ બધું અન્ય વેરાયટી કરતા બહુ સારું છે. ધર્મેશભાઈ.